500 જેટલી મીડિયાની યુટ્યુબ ચેનલો, ટીવી ચેનલો, ફેસબુક, યુટ્યુબ, ટ્વિટર બધું જ એમાં આવી. આ બધા જમાં બગદાણાની બબાલ જ ચાલે છે. કોળી સમાજના નિવેદનો બતાશે, કોળી સમાજનો ન્યાય આપો ન આપો એ બધું બતાશે. ક્યાંય ને ક્યાંય કોળી સમાજના આગેવાનો રોડ રસ્તા ઉપર આવ્યા. કોળી સમાજે આમ કર્યું, કોળી સમાજે તેમ કર્યું, નવનીતભાઈને શું કહેવાય ન્યાય મળવો જોઈએ, ન મળવો જોઈએ, આ જ બધું બતાવશે. સેલ્યુટ આપવાનું છે એ જ્ઞાતને, એ સમાજને જેણે ખરેખરમાં સામાજિક એકતાનું ઉદાહરણ આ બબાલથી મૂક્યું છે. એણે એની સામાજિક ગરિમા છે એને પકડીને રાખી, એના સંસ્કારો, એનું એમ કહેવાય કે સમાજે એની અસ્મિતાને જાળવી છે. શું તમને લાગે છે કે આહિર સમાજ છે એ પરિપક્વ નથી? શું એ શારીરિક સક્ષમ નથી? શું એ પૈસે ટકે સક્ષમ નથી કે પછી રાજકીય સક્ષમ નથી? આહિર સમાજ કઈ એમ જ ગમે એને લબર પૂછ્યાને જવાબ આપવા માટે એનો કોઈ મહતાજ નથી. સાહેબ, આ સમાજનો પ્રશ્ન નથી, આ તમારો વ્યક્તિત્વ પ્રશ્ન છે. આમાં સમાજ વચ્ચે ક્યાંય નહીં બોલે. સમાજ પ્રત્યેની એને એની એકતા દર્શાવી છે ને ગુજરાતમાં આનાથી સારો ઉદાહરણ સામાજિક એકતાનો કોઈ જ નહીં સાહેબ. બગદાણા તેના રોટલા અને ઓટલા માટે અને તેમજ બાપા સીતારામ થી જાણીતી જગ્યા અને આખા ગુજરાતમાં, આખા ભારતમાં જાણીતી એવું સ્થળ એટલે કે બગદાણા, જે બાપા સીતારામના નામથી જાણીતું છે. પણ છેલ્લા 20 દિવસથી આ બગદાણા છે એ ખાલી ને ખાલી બબાલથી જ જાણીતું હોય એવું દેખાય છે. બગદાણાની બબાલ બધે જ એટલી ચર્ચામાં છે કે બગદાણા હવે ક્યાંય ને ક્યાંય આ રહી ગયું સાઈડમાં. બધા શ્રદ્ધાળુઓ, ધાર્મિક વસ્તુઓ સાઈડમાં અને બબાલનું એક કેન્દ્ર બની ગયું. આજે મિત્રો એ બબાલની વાત નથી કરવાની, આજે વાત કરવાની છે એ બે સમાજની, જેમાં આહિર સમાજ પણ જોડાયેલું હતું. અને આજે વાત કરવાની છે, ચર્ચા કરવાની છે આહિર સમાજના ગૌરવની, આહિર સમાજની અસ્મિતાની. અને એમ કહેવાનું છે, સેલ્યુટ આપવાનું છે એ જ્ઞાતને, એ સમાજને જેણે ખરેખરમાં સામાજિક એકતાનું એક્ઝામ્પલ નું ઉદાહરણ આ બબાલથી મૂક્યું છે. નમસ્કાર, હું છું જ્યોતિકા પંડ્યા અને તમે જોઈ રહ્યા છો ષડયંત્ર. છેલ્લા 20 દિવસથી બગદાણા છે એ બબાલનું કેન્દ્ર બની ગયું છે. ઓછામાં ઓછી 500 જેટલી મીડિયાની યુટ્યુબ ચેનલો, ટીવી ચેનલો, ફેસબુક, યુટ્યુબ, ટ્વિટર બધું જ એમાં આવી ગયું. બધા જની છે અને એમ કહેવાય કે મેઇન 50 ચેનલો છે જે ટીવી પર ચાલે છે. પણ આ બધા જમાં બગદાણાની બબાલ જ ચાલે છે. પણ આ બધામાં તમને એક વસ્તુ, તમે ગમે ત્યારે ઊભા થઈને સ્ક્રોલ કરો ને તો બગદાણા બતાશે, કોળી સમાજના નિવેદનો બતાશે, કોળી સમાજનો ન્યાય આપો ન આપો એ બધું બતાશે. ક્યાંય ને ક્યાંય કોળી સમાજના આગેવાનો રોડ રસ્તા ઉપર આવ્યા. કોળી સમાજે આમ કર્યું, કોળી સમાજે તેમ કર્યું, નવનીતભાઈને શું કહેવાય ન્યાય મળવો જોઈએ, ન મળવો જોઈએ, આ જ બધું બતાશે. પણ આજે આપણે જેમ મેં કીધું, આ બબાલ ઉપર વાત નથી કરવાની. આ બબાલમાં જે બે સમાજ જોડાયેલા છે એમાંથી પણ આજે વાત કરવાની છે આહિર સમાજના ગૌરવ, આહિર સમાજની અસ્મિતાની. બે સમાજ, કોળી સમાજ અને આહિર સમાજની વચ્ચે આ બબાલ છે. સમાજની બબાલ નથી, એ બંને સમાજના વ્યક્તિઓની બબાલ છે એમ કહી શકાય. કારણ કે એક બાજુ માયાભાર આહિરનો દીકરો છે અને બીજી બાજુ નવનીતભાઈ છે જે કોળી સમાજના આગેવાન છે. બંનેની વચ્ચે બબાલ થઈ, મારામારીના આરોપ છે. પણ એની સામે તમે એક વસ્તુ વિચારો કે શું કોળી સમાજ એવું કીધું હતું કે નવનીતભાઈ તમે માર ખાશો એટલે કોળી સમાજ તમારી હારે રહેશે? અને શું માયાભાઈ આહિર છે એના દીકરાએ માર્યું તો એમ કીધું હશે કે હા આહિર સમાજને આગળ રાખીને હું મારું છું? ના સાહેબ, આ બે વ્યક્તિત્વ મામલો છે જે હાલ સામાજિક રીતે મૂકવામાં આવ્યો છે. બે આમ કહી શકાય કે સમાજ ઉપર વાત વહી ગઈ છે.
એમાં પણ કોળી સમાજ તો એટલા વિડીયો બનાવે છે આહિર સમાજને તું તાળા, ગાળા ગાળી, અનેક એવા નિવેદનો, તમે અનેક એવી ઓડિયો ક્લિપ્સ પણ સાંભળી હશે જેમાં કોળી સમાજ દ્વારા આહિર સમાજને ઉશ્કેરવામાં આવે છે. ફોન કરી એવા લબર પૂછ્યા ફોન કરે અને કે આમ કરી દઈશ તેમ કરી દઈશ, તારો સમાજ આવો, તમારો સમાજ આવો. શું સાહેબ, પણ આ બધી જ વાતમાં એક કહેવાનું એક વસ્તુ આપણામાં ધ્યાન રાખવી જોઈએ, નજરમાં આવી જોઈએ ને આ વસ્તુ માટે આહિર સમાજને આપણે સેલ્યુટ મારવું જ જોઈએ. કારણ કે આ બધી જ વસ્તુઓ થઈ પણ આહિર સમાજનો એક મરદ એવો નથી કે જેને ખુલીને સામે આવ્યો હોય ને કીધું હોય કે હા હું આમ. ના, એને એની સામાજિક ગરિમા છે એને પકડીને રાખી, એના સંસ્કારો, એનું એમ કહેવાય કે શું કેવું એ સમાજ માટે, સમાજે એની અસ્મિતાને જાળવી છે. એને ન એક એવો ન બોલાય એવો અસભ્ય કે ગંધારો શબ્દ વાપરો છે, ન ગાળાગાળી કરી છે, ન એકાબીજાને ચેલેન્જો ઠોકી છે. હા, મેં એવા વિડીયો સાંભળ્યા છે જેમાં સામાજિક આગેવાનો છે એ માયાભાઈ આહિરને એમ કહેતા હશે કે સાહેબ આ સમાજનો પ્રશ્ન નથી, આ તમારો વ્યક્તિત્વ પ્રશ્ન છે, આમાં સમાજ વચ્ચે ક્યાંય નહીં બોલે. આ વસ્તુની માટે આ આહિર સમાજને સેલ્યુટ આપવાનું છે કે તમે તમારી ગરિમા, તમે તમારા કહેવાય કે સમાજના એકતા ને દેખાડી છે આમાં, કે આહિર સમાજ કઈ એમ જ ગમે એને લબરભૂસિયાઓને જવાબ આપવા માટે એનો કોઈ મોહતાજ નથી, એ તમે આમાં દેખાડી દીધું છે. આનાથી સારો ઉદાહરણ ગુજરાતમાં સામાજિક એકતાનો કોઈ જ નહીં હોય સાહેબ. અને મારે પ્રશ્ન પણ પૂછવો છે આજે, જે રીતે કોળી સમાજે આટલા નિવેદનો આપ્યા, આવી રીતે ઉશ્કેર્યા, શું તમને લાગે છે કે આહિર સમાજ છે એ પરિપક્વ નથી, એ સક્ષમ નથી જવાબ આપવા માટે? શું એ શારીરિક સક્ષમ નથી? શું એ પૈસે ટકે સક્ષમ નથી? કે પછી રાજકીય સક્ષમ નથી? વાત રહી પૈસા ટકાની, તો એની ઉપર ભગવાનનો હાથ છે, ખૂબ પૈસો આપ્યો છે સાહેબ આહિર સમાજને, અને એમ ન કહી શકાય કે આહિર સમાજ પાસે પૈસે ટકે સક્ષમતા નથી. રાજકીય પણ તે બધી જ જગ્યાએ પહોંચેલા છે. અને વાત કરીએ તાકાતની, શારીરિકની, ભાઈ એ 4 જણા ઉભા હોય તો તમારે પ્રેમથી નીકળી જવું પડે. આમાં સમજી જાવ કે એ લોકોની શારીરિક કહી શકાય કે પરિપક્વતા કેટલી છે. તો એ બધી જ રીતે જો સક્ષમ હોય તમને જવાબ દેવા માટે, તે છતાંય એ તમને નથી આપતા, તો આ સમાજના સંસ્કાર છે, આ સમાજની ગરિમા છે જે એ લોકોએ જાળવી છે સાહેબ. હા, માયાભાઈ આહિર છે એ રમૂજી છે, એના ડાયરાઓમાં અનેક એવા સંસ્કારોનું સિંચન કરતા હોય છે. આનાથી એમ કહેવાય છે કે માયાભાઈ આહિરે આહિર સમાજનું પણ અલગ રીતે સિંચન કર્યું છે. અને આજે ગર્વથી કહી શકાય, સેલ્યુટ આપીને કહી શકાય કે હા, આહિર સમાજ છે એને એની ગરિમા, એને એની નિષ્ઠા, સમાજ પ્રત્યેની એને એની એકતા દર્શાવી છે. ને ગુજરાતમાં આનાથી સારો ઉદાહરણ સામાજિક એકતાનો કોઈ જ નહીં હોય સાહેબ. જે રીતે વિવાદો થયા છે, હવે ન્યાયની માંગણીઓ ચાલી રહી છે, બધું જ સાઈડમાં, આ વિષય તમને કેવો લાગ્યો? સામાજિક એકતા આહિર સમાજની લઈને આપના શું મંતવ્યો છે મને કોમેન્ટ્સમાં ચોક્કસથી જણાવજો. જો મારી માહિતી ગમતી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું વિડીયોને ન ભૂલતા. ફરીથી મળીશું આવી જ માહિતી સાથે. ત્યાં સુધી રજા આપજો. જય હિન્દ, જય ભારત.